વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ગણ પરિચયના થિયરી ભાગની લગભગ ચર્ચા કરી છે. આજે એ થિયરી ભાગમાં આપણે થોડા આગળ વધી અનેક મુદ્દાની આપણે ચર્ચા કરવી છે, એટલે આજે આપણે થિયરી ભાગ પૂરો કરીએ છીએ. ગઈકાલે છેલ્લા આપણે વ્યાખ્યાઓની ચર્ચા તો પૂરી કરી. ગઈકાલે આપણે વ્યાખ્યાઓની જે ચર્ચા કરી એમાં અલગ ગણ, તફાવત ગણ, સંમિત તફાવત ગણ, પૂરક ગણ આ મુદ્દાઓની આપણે ચર્ચા કરી અને એના પછી આપણે દ મોર્ગનના નિયમો લખ્યા. કોઈને એમ થાય કે સાહેબ દ મોર્ગનના નિયમો ક્યારે વપરાય? તો મિત્રો યોગની જગ્યાએ છેદ જોઈતું હોય અને છેદની જગ્યાએ યોગ ગણની જરૂર હોય ત્યારે દ મોર્ગનના નિયમો વપરાશે. હવે એક સ્ટેપ આપણે આગળ જવું છે મિત્રો, અને વિભાજનના નિયમો લખવા છે. તો હવે જોતા રહેજો મિત્રો, અહીંયા ખૂબ ધ્યાનથી સમજજો. સંખ્યાઓની વાત કરું, બી વત્તા સી, તો એ વત્તા બી વત્તા સી, એ કૌંસમાં બીસી, એ બી કૌંસમાં સી, આ બંને જે છે મિત્રો એ જૂથના નિયમો કહેવાય. ગઈકાલે આપણે વાત કરી કે એ યોગ બી યોગ સી, આ મિત્રો સમજો, ખૂબ ધ્યાનથી સમજવા જેવો મુદ્દો છે. તો એ યોગ બી યોગ સી, બીજું લખ્યું એ છેદ બી છેદ સી, એ છેદ બી છેદ સી. તો આને આપણે જૂથના નિયમો કીધા મિત્રો. ગઈકાલે યાદ કરો, યોગ ક્રિયા અને છેદ ક્રિયાના જે ગુણધર્મો લખ્યા એમાં આ બેને આપણે જૂથના નિયમો કીધા. તો હવે મિત્રો પ્રશ્ન એ આવે કે જૂથના નિયમ અને વિભાજનના નિયમમાં ફરક શું? જૂથનો નિયમ ક્યારે વપરાય, વિભાજનનો નિયમ ક્યારે વપરાય? આ એક આપણા માટે મિત્રો પ્રશ્ન છે. તો હવે અહીંયા જુઓ મિત્રો કે ગાણિતિક ક્રિયા સમાન હોય. ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો, ગાણિતિક ક્રિયા સરખી હોય એટલે જો અહીંયા સરવાળો તો બધામાં સરવાળો, એક જ ગાણિતિક ક્રિયા. ગુણાકાર તમામમાં ગુણાકાર, યોગગણ તમામમાં યોગગણ, છેદગણ તમામમાં છેદગણ. એટલે કે ગાણિતિક ક્રિયા સરખી હોય તો જૂથનો નિયમ વપરાય. ગાણિતિક ક્રિયા સરખી હોય તો જૂથનો નિયમ વપરાય. એટલે ડાબી અને જમણી બાજુ એક જ ગાણિતિક ક્રિયા. હવે જુઓ મિત્રો, તમે અગાઉ ભણ્યા છો એ કૌંસમાં બી પ્લસ સી, તો તમે શું લખો છો? એ બી પ્લસ એસી. તો આને વિભાજનનો એટલે કે ડિસ્ટ્રીબ્યુશન લો કહે છે. તો હવે તમે ધ્યાનથી જુઓ મિત્રો, જૂથ અને વિભાજનમાં ફરક શું? અહીંયા સરવાળો તો બધામાં સરવાળો, ગુણાકાર તો તમામમાં ગુણાકાર. જ્યારે વિભાજનમાં શું હોય? બે ગાણિતિક ક્રિયાઓ અલગ અલગ હોય. અલગ અલગ ગાણિતિક ક્રિયાઓ હોય ત્યારે વિભાજનનો નિયમ આવે મિત્રો. કારણ જુઓ, અહીંયા વચ્ચે કોઈ ચિહ્ન છે ના, એનો મતલબ આપણે શું સમજ્યા? ગુણાકાર. અને આ શું થયો? સરવાળો. એટલે અહીંયા સરવાળા અને ગુણાકારની કોમન ક્રિયાઓ છે, એટલે કે અલગ અલગ ગાણિતિક ક્રિયાઓ છે. એટલે ગુણાકારનો સરવાળા પરનો વિભાજનનો નિયમ. વિભાજન એટલે છૂટું પાડવું. તો ગુણાકાર ગુણાકાર છૂટો પડે, બે ગુણાકાર છૂટા પાડી દીધા. અહીંયા સરવાળો ગુણાકાર મિક્સ છે.
એટલે વિભાજન થઈ ગયું એનું કે ગુણાકાર અલગ થયો ને સરવાળો અલગ થયો મિત્રો. તો આને વિભાજનનો નિયમ ગણવો હોય તો વિભાજનના નિયમો શું હોય? બે ગાણિતિક ક્રિયાઓ સરખી હોય અરે અલગ અલગ હોય. તો હવે તમે જુઓ મિત્રો, વિભાજનનો નિયમ શું થશે કે એ યોગ તો કૌંસમાં છેદ અને એ છેદ તો કૌંસમાં યોગ. તો આ જે બે નિયમો છે એ વિભાજનના નિયમો છે મિત્રો. અને પછી એની ચર્ચા કરી અને થોડા મુદ્દાની ચર્ચા કરીને પછી આપણે સ્વાધ્યાયમાં જતા રહીએ. આટલો થિયરી ભાગ વ્યવસ્થિત તૈયાર કરજો. એટલે જૂથના નિયમો યોગ તો યોગ, છેદ તો છેદ. ગાણિતિક ક્રિયા સરખી હોય તો જૂથનો નિયમ અને ગાણિતિક ક્રિયા અલગ અલગ હોય તો વિભાજનનો નિયમ. તો હવે મિત્રો શું લખાશે? પહેલું ભેગું લખો, એ યોગ બી એ છેદ બી. પછી કયું ચિહ્ન આવ્યું? છેદ. કયું ચિહ્ન આવ્યું? યોગ. ફરી પાછું શું લખાશે? એ યોગ સી, એ છેદ સી. તો એ છેદ બી યોગ એ છેદ સી, એ યોગ બી છેદ એ યોગ સી. તો આ જે બે છે એને મિત્રો ગણ પરિચયની અંદર વિભાજનના નિયમો કે છે. એટલે આ વિભાજનના નિયમો છે એ તમે યાદ રાખજો. અને હવે મિત્રો અમુક સૂત્રો આપણે લખેલા છે, પણ અમુક સૂત્રો વધારાના એડ કરી અને આપણે એક સૂત્રોની યાદી બનાવીએ કે આ સૂત્ર તમને લખાયેલું છે કે નંબર ઓફ એ ડેશ. તો સૂત્ર શું છે? નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ. એ ડેશ એટલે પૂરક ગણ. તો પૂરક ગણની વ્યાખ્યા શું? યુમાં હોય પણ એમાં ના હોય, ના હોય એટલે બાદ કરો. તો આ સૂત્ર લખેલું છે. બીજું, નંબર ઓફ એ યોગ બી. તો નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. આ સૂત્ર તમને મિત્રો મેં લખાયેલું છે યોગ ક્રિયામાં. પણ એક આ સૂત્ર વધારાનું લખું કે એ યોગ બી યોગ સી હોય. અહીંયા તમારે બે ગણનો યોગ ગણ છે, અહીંયા ત્રણનો યોગ ગણ છે. તો આપણો નિયમ જુઓ મિત્રો, આ જ નિયમ કે શું છે કે સિંગલ સિંગલ લો, ગણ એ લો, ગણ બી લો, ગણ સી લો. સિંગલ ગણ હોય તો એનો સરવાળો, તો સિંગલ ગણનો સરવાળો કરો. તો નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી. આપણો નિયમ એક એક ગણ લો તો એનો સરવાળો, તો એક એક ગણ લો તો એનો સરવાળો. પછી બે બે ગણના છેદની બાદબાકી. બે બેનો છેદ ગણ લેવાનો ને એની બાદબાકી કરો. તો મિત્રો બે બેનો છેદ ગણ લો તો એ અને બી, બી અને સી, એ અને સી અથવા સી અને એ. આ રીતે એક એક ગણનો સરવાળો બે બે ગણના છેદ ગણની બાદબાકી એટલે પ્લસ માઇનસ ફરી પ્લસ અને હવે ત્રણે ત્રણનો છેદ ગણ લખી નાખો. એ છેદ બી છેદ સી. 4 નંબર ઓફ એ છેદ બી ડેશ અથવા નંબર ઓફ એ ડેશ છેદ બી. તો મિત્રો તમે ખૂબ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. એક દાખલો હું તમને લખું, અહીંયા ટૂંકો દાખલો લખું છું કે યુ બરાબર 1 2 5
એ બરાબર 135 અને બી બરાબર 245. જોજો મિત્રો, ધ્યાનથી સમજજો. તો હવે તમે એ છેદ બી ડેશ શોધો. આ દાખલા આપણે ગણીશું મિત્રો. તો આ આપણો ગણ એ. ચલો બી ડેશ આપણે વાત કરી હતી. તો બી ડેશ એટલે શું લખાય? યુ માઇનસ બી. તો 1 થી 5 માઇનસ 245. તો આ ઘટકો આમાંથી બાદ કરો તો 2 ગયો, 4 ગયો, 5 ગયો, તો વધ્યું શું? 1 3. તો આનો છેદગણ શું આવ્યો મિત્રો? 1 3. હવે મારે એ માઇનસ એ છેદ બી શોધવા છે. તો 135 માઇનસ, ચલો એ અને બી નો છેદગણ બોલો મિત્રો. તો એ અને બી ના છેદગણમાં કેટલા ઘટકો આવશે? એમાંય હોય, બીમાંય હોય, બંનેમાં હોય એવો ઘટક કેટલો? તો 5. અને મિત્રો આની બાદ બાકી કરો તો જવાબ શું આવ્યો? 1 3. એનો મતલબ શું થયો? તો કે એ છેદ બી ડેશ નો જવાબ અને એ માઇનસ એ છેદ બી નો જવાબ એ હંમેશા શું આવશે? સરખો. તો હવે બંને બાજુ નંબર લઈ લો અને બંને બાજુ નંબર લો તો તમારો જવાબ શું આવશે? નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ એ છેદ બી. તો હવે મિત્રો એને યાદ રાખો. જો આ ઉદાહરણ યાદ ના રાખવું હોય તો એને આ રીતે યાદ રાખો કે આ નિયમ સમજો મિત્રો. ગણ બે ગણનો યોગ ગણ હોય, ગણ અને પૂરક ગણનો યોગ ગણ હોય, બે પૂરક ગણનો યોગ ગણ હોય. યોગ ગણ હોય ને એટલે તો એકમાત્ર સૂત્ર. પણ આ સૂત્ર ક્યારે વપરાય? તો કે ગણ અને પૂરક ગણનો છેદ ગણ હોય તો જ. એટલે હું લખાઈશ, જોજો મિત્રો. આ સૂત્ર ગણ અને પૂરક ગણનો છેદગણ હોય ત્યારે જ વપરાય. આ ખૂબ યાદ રાખજો મિત્રો. એક ગણ જોઈએ, બીજો પૂરક ગણ જોઈએ અને એ બંનેનો છેદગણ જોઈએ. તો તમારું સૂત્ર શું? તો મિત્રો તમારી પાસે જે ગણ હોય એ ગણ લઈ લેવાનો. તો ગણ કયો? તો કે નંબર ઓફ એ. ગણ કયો? તો કે બી. તો નંબર ઓફ બી. આ રીતે મિત્રો યાદ રાખવાની રીત જોજો. જે તમારો ગણ, પૂરક ગણને ધ્યાનમાં નહીં લેવાનો. ગણ તો ગણ કયો? એ. તો નંબર ઓફ એ. ગણ કયો? બી. તો નંબર ઓફ બી. અને એમાંથી છેદગણ બાદ કરી દેવાનો. એમાંથી શું બાદ કરી દેવાનો? છેદગણ. અને મિત્રો તમે છેદગણ બાદ કરો તો એમાં ડેશ ના આપવો જોઈએ. આ યાદ રાખજો. તમે છેદગણની વાત કરી તો એ યોગ બી ને એ છેદ બી, એમાં ડેશ બીજો કશો લેવાનો નહીં. તો તમારું સૂત્ર શું થશે? એ છેદ બી ડેશનું સૂત્ર શું? તો કે નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ એ છેદ બી. ડેશ કાઢી નાખવાનો. અહીંયા નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. તો મિત્રો આ સૌથી અગત્યનું વાક્ય આ રહ્યું કે એક ગણ હોય, એક પૂરક ગણ હોય અને બંનેનો છેદગણ હોય તો જ આ સૂત્ર વાપરવાનું. બાકી તમારે આ સૂત્ર વાપરવાનું નથી. આ ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. એટલે આ તમારા જે સૂત્રો છે મિત્રો એ અહીંયા એટલા માટે લખાવું છું કે આ સૂત્રો આપણે સંભાવનામાં પણ કામમાં આવશે. પછી પાંચમો મુદ્દો કે એ આ લખાયેલું જ છે મિત્રો. ઉપગણ બી હોય તો યોગ ગણમાં મોટો ગણ
અને છેદ ગણમાં કયો ગણ આવે? નાનો ગણ આવે. આપેલ તમામ ગણના પૂરક ગણ હોય ત્યારે તમે મિત્રો આ સૂત્રો લખી રહ્યા હોય તો તમે એની એક વિગતવાર યાદી બનાવજો. આની ખૂબ જરૂર છે મિત્રો. આપણે ગઈકાલના દ મોર્ગનના નિયમો, પછી વિભાજનના નિયમો અને આ સૂત્રોની જરૂર પડશે. 12મા ધોરણમાં સંભાવના આવશે, 11મા ધોરણમાં સંભાવના આવશે. એ સંભાવનાની અંદર આ સૂત્રો જરૂરી છે. આના આ સૂત્રો છે, ખાલી એની જગ્યાએ પી લખવાનો છે. સેમ આ બધા સૂત્રો. હવે શબ્દ શું કહે છે કે આપેલ ગણ જે છે એ તમામે તમામ ગણના પૂરક ગણ હોય. એટલે જુઓ, એક ઉદાહરણ સાથે સાથે લખતો જો એટલે તમને સમજાય. આ રીતે મિત્રો કે આપેલા તમામ ગણના પૂરક ગણ હોય, એ પછી યોગ હોય, છેદ હોય, બે ગણ હોય, ત્રણ ગણ હોય, જે હોય તે. ધારો કે 3 હોય તોય ચાલે મિત્રો. ખૂબ ધ્યાનથી સમજો મિત્રો. તો તમારે શું કરવાનું? તો સૌ પ્રથમ દ મોર્ગનના નિયમો વાપરો. મિત્રો દ મોર્ગનના નિયમો લખી દઉં. એ ડેશ છેદ બી ડેશ હોય તો એ યોગ બી નો ડેશ થાય, અને એ ડેશ યોગ બી ડેશ હોય તો એ છેદ બી નો ડેશ થાય. હું અહીંયા જગ્યા થોડું નીચે લખાણ લખું પછી, અથવા અહીંયા ઉદાહરણ લખું. એક ઉદાહરણ અહીંયા લખું છું. નંબર ઓફ એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ. આ રીતે મિત્રો. તો પહેલું કામ આપણે શું કીધું કે આપેલ તમામ ગણના પૂરક ગણ હોય ત્યારે સૌથી પહેલા દ મોર્ગનનો નિયમ વાપરો. તો મિત્રો દ મોર્ગનનો નિયમ શું થાય? છેદનો યોગ નો ડેશ. આ રીતે સૌ પ્રથમ દ મોર્ગનના નિયમો વાપરો, ત્યારબાદ નંબર ઓફ એ ડેશ બરાબર સૂત્ર વાપરો. બસ આ બે મુદ્દા અગત્યના મિત્રો. તો હવે તમે જુઓ મિત્રો, આ જે કૌંસમાં પદ છે એ કૌંસના પદને મનમાં તમે એ કહી દો મિત્રો. કૌંસના પદને જ્યારે તમે દ મોર્ગનના નિયમ વાપરો તો જે કૌંસમાં પદ છે એને એ કહો, એટલે આને એ ડેશ, આને બી ડેશ સમજવાનો. તો હવે જુઓ મિત્રો, આને આપણે એ સમજીએ તો સૂત્ર કયું વપરાય? એન એ ડેશ. તો એન એ ડેશ નું સૂત્ર શું છે? તો કે નંબર ઓફ યુ માઇનસ જે હોય એનો ડેશ કાઢીને બાદ કરી નાખો એટલે ડેશ નીકળી જાય. તો અહીંયા ડેશ કાઢો તો શું લખાય? એ યોગ બી યોગ સી. આ રીતે મિત્રો. અને પછી આગળ દાખલો લખતો નથી, આટલું લખશો એટલે પછી આવડી જશે મિત્રો. અને પછી તો તમારું શું વપરાય? નંબર ઓફ એ યોગ બી યોગ સી નું સૂત્ર વાપરીને દાખલો તમે પૂરો કરજો મિત્રો. તો ખૂબ ધ્યાનથી સમજજો. આ એક મુદ્દો આપણા માટે ખૂબ જરૂરી છે એટલે લખ્યો છે મિત્રો કે આપેલા તમામ ગણના પૂરક ગણ હોય ત્યારે સૌથી પહેલા દ મોર્ગનનો નિયમ વાપરવાનો.
તો મિત્રો આ દ મોર્ગનનો નિયમ વાપર્યો. દ મોર્ગનનો નિયમ વાપર્યા પછી નંબર ઓફ એ ડેશ બરાબર નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ સૂત્ર વાપરો તો જુઓ નંબર ઓફ યુ માઇનસ આ ડેશ કાઢી નાખવાનો, નંબર ઓફ યુમાંથી આ ડેશ કાઢી નાખો એટલે શું વધ્યું? નંબર ઓફ એ યોગ બી યોગ સી. અને પછી તો મિત્રો આ તો આપણું સરવાળા સૂત્ર એટલે કે નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી માઇનસ નંબર ઓફ એ છેદ બી માઇનસ નંબર ઓફ બી છેદ સી માઇનસ નંબર ઓફ એ છેદ સી પ્લસ નંબર ઓફ એ છેદ બી છેદ સી. તો આ તમે મિત્રો વ્યવસ્થિત સમજીને તૈયાર કરજો. અને છેલ્લે એક નોટ લખીએ અને લગભગ થિયરી ભાગ પૂરો થઈ જાય છે. છતો કોઈ મુદ્દો વધે તો ધ્યાન દોરજો. અથવા કે ઓછામાં ઓછો એક શબ્દ આપેલ હોય ત્યારે યોગ ક્રિયા લેવી. અને બીજું આને કે બંને સાથે શબ્દ આપેલ હોય ત્યારે છેદ ક્રિયા લેવી. કોઈ કે સાહેબ આ તો ખબર ના પડી. તો જુઓ મિત્રો એ યોગ બી ની વ્યાખ્યા શું આપી હતી કે એક્સ એમાં હોય અથવા એક્સ બીમાં હોય, યાદ કરો. અને છેદ ક્રિયાની વ્યાખ્યા શું આપી કે એક્સ એક્સ એ અને બી બંનેમાં હોય મિત્રો. તો આ વ્યાખ્યા આપણી. એટલે શબ્દો પકડજો. આ તમારા જે કૂટ પ્રશ્નો આવશે ને તો કૂટ પ્રશ્નોમાં આની જરૂર પડશે એટલે ધ્યાન દોરું છું. તો અથવા હોય તો યોગ ગણાવે અને અને હોય તો છેદ ગણાવે. આ એક શબ્દ યાદ રાખજો મિત્રો. અથવામાં યોગ ગણ અને અનેમાં છેદ ગણ. અને જ્યારે મિત્રો સંભાવના ચલાવીશું એટલે એ છેદ બી અને એ યોગ બીનું અર્થઘટન આવે. ધારો કે તમને એક પ્રશ્ન સાદો એક પ્રશ્ન પૂછીએ કે એક વર્ગના વિદ્યાર્થીઓ ઉપર સર્વે કરવામાં આવ્યો. સર્વે શું કરવામાં આવ્યો કે અમુક વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે અને અમુક વિદ્યાર્થીઓ ફૂટબોલ રમે છે. આ તો એક સમજો મિત્રો, ઉદાહરણ આપું છું. એક રૂમના વિદ્યાર્થીઓ ઉપર આપણે સર્વે કર્યો અને એ સર્વે કઈ રીતે કર્યો તો કે અમુક વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે અને અમુક વિદ્યાર્થીઓ ફૂટબોલ રમે છે. હવે તમને પ્રશ્ન એમ પૂછે કે બંને રમત રમતા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. કયો શબ્દ આવ્યો? બંને રમત રમતા. તો શું આવે? છેદ આવે. તમને એમ કહેવામાં આવે કે ક્રિકેટ અને ફૂટબોલ પૈકી ઓછામાં ઓછી એક રમત રમતા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. ફૂટબોલ અથવા ક્રિકેટ પૈકી ઓછામાં ઓછી એક રમત રમતા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. તો કયો શબ્દ આવ્યો? ઓછામાં ઓછી એક. તો તમારે કઈ ક્રિયા લેવાની? યોગ. ત્રીજું, આ મિત્રો એક સનાતન સત્ય છે કે ખાલી ગણ થી મોટો છેદ ગણ થી મોટો ગણ થી મોટો યોગ ગણ અને સૌથી મોટો
સાર્વત્રિક ગણ. જ્યારે જ્યારે તમારે જરૂર પડે તો આ રીતે મિત્રો લખી જ દેવાનું. આ રીતે જુઓ, ખાલી ગણ, થી મોટો છેદ ગણ, થી મોટો ગણ, થી મોટો યોગ ગણ, થી મોટો સાર્વત્રિક ગણ. આ વિધાન આખા ગણિતમાં જો જરૂર પડે તો તમે વાપરી શકો. કે ખાલી ગણ કરતો છેદ ગણ મોટો હોય, છેદ ગણ કરતો ગણ મોટો હોય, ગણ કરતો યોગ ગણ મોટો, અને યોગ ગણ કરતો સાર્વત્રિક ગણ હંમેશા મોટો હોય. તો આ લખાણ તમે મિત્રો વ્યવસ્થિત તૈયાર કરજો. એટલે પહેલું જે ચેપ્ટર આપણું ગણ પરિચય છે એ ગણ પરિચયનો આપણે થિયરી ભાગ પૂરો કર્યો. આ થિયરી ભાગ તમે જે પૂરો કર્યો છે એ થિયરી ભાગ તમે બરાબર એકવાર વ્યવસ્થિત સમજીને તૈયાર કરજો મિત્રો. અને એ તૈયાર કરવામાં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે આ નંબર છે મારો મિત્રો. તમને ગણ પરિચયમાં જે થિયરી ભાગ તમને મેં લખાયો છે એ થિયરી ભાગમાં તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કોઈ મુદ્દો તમારી સમજમાં ના આવ્યો હોય તો બેધડક આ નંબર ઉપર ફોન કરી અને તમે શીખવાનો પ્રયત્ન કરજો. એટલે મિત્રો આપણે રેગ્યુલર સ્કૂલ થાય એટલે ટોપિક આગળ ચાલે. તો હવે આપણે થિયરીના ચોપડાનું લખાણ હાલ પૂરતું પૂરું કરી અને હવે મિત્રો આપણે સ્વાધ્યાયના ચોપડા ઉપર જવું છે. નંબર 1 મિત્રો, સ્વાધ્યાયના બધા દાખલા ગણવાની કોઈ જરૂર એટલા માટે નથી કે અમુક દાખલા શું નોમિનલ દાખલા છે, એટલે આપણે જરૂરિયાત એટલે કે બે જ સમજાય એટલા દાખલા હું તમને ગણાવું છું. બાકીના દાખલા એ તમે હોમવર્કમાં ગણજો, તમને આવડશે. અને એની બદલીમાં આપણે જરૂર પડશે તો બીજા એક્સ્ટ્રા દાખલા તમને હું ગણાવીશ મિત્રો. સ્વાધ્યાય 1.1 દરેક વિદ્યાર્થી પાસે મિત્રો બુક છે. એટલે જે મારે ઓરલી બોલવા જેવા છે હું દાખલા ઓરલી બોલી જાઉં છું. બરોબર છે. આ સ્વાધ્યાયમાં એક જ દાખલા ગણવા છે, એક જ પ્રકારના, કે યાદીની રીત હોય એને ગુણધર્મમાં લખતા શીખવું છે, અને ગુણધર્મની રીત છે એને યાદીની રીતે લખતા શીખવીએ આપણે. તો સ્વાધ્યાય 1.1 એનો પહેલો દાખલો, તમારી પાસે બુક હશે, તમે બુક ખુલ્લી રાખો મિત્રો, હું લખતો નથી. પહેલો દાખલો શું છે કે નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો. હવે જુઓ મિત્રો, તમે ઘટકો લખી શકતા હોય, ગણના ઘટકો લખી શકતા હોય તો ઘટકો લખી શકાય તો ગણ, અને ઘટકો ના લખી શકાય તો એ ગણ કહેવાય નહીં. તો હવે જુઓ મિત્રો, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. તો મિત્રો જેથી શરૂ શું થાય તો જાન્યુઆરી, જૂન, જુલાઈ, 3 મહિના આવે તો જાન્યુઆરી, જૂન, જુલાઈ. એટલે અહીંયા તમે ઘટકો લખી શકો છો, માટે એ ગણ કહેવાય. બીજો પ્રશ્ન જુઓ, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. હવે મિત્રો અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ
એટલે તમે એક રૂમ છે મિત્રો, તમે ધ્યાનથી જુઓ. એક રૂમની અંદર આપણે એમ કહીએ કે આ રૂમના એટલે કે આપણે 11 ની વાત કરીએ તો 11 સૌથી વધુ પ્રતિભાવાળા 10 વિદ્યાર્થીઓ આપણે પસંદ કરવા છે. પણ મિત્રો દરેકની પ્રતિભા તો અલગ અલગ હોય. કોઈને ગણિત સારું ફાવતું હોય, કોઈને અંગ્રેજી સારું ફાવતું હોય, કોઈને રમતગમત સારું ફાવતું હોય, કોઈને ક્રિએટિવ એટલે કે કોઈ પણ પ્રકારનું નવું સંશોધન કરવાનું સારું ફાવતું હોય. તો કઈ પ્રતિભાને ધ્યાનમાં લેવી? અભ્યાસની, સહઅભ્યાસની કઈ પ્રતિભાને ધ્યાનમાં લેવી? તો એનો કોઈ ચોક્કસ ઉલ્લેખ છે નહીં. એટલે અહીંયા પ્રતિભાશાળી લેખકો ખરા, પણ કેવા લેખકો એની આપણને કોઈ માહિતી છે નહીં. એટલે અહીંયા તમે 10 લેખકોના નામ લખી શકતા હોય તો ગણ, અને ના લખી શકતા હોય તો ગણ કહેવાય નહીં. એટલે બીજો દાખલો એ ગણ નથી. દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ એ શક્ય નથી. કેમ? કારણ કે મિત્રો બેટ્સમેન ઉત્તમ ગણવો કોને? તો એના ક્રાઇટેરિયા અલગ અલગ હોય. કોઈ વ્યક્તિ હોય એ કોઈ નબળી ટીમ હોય, એ નબળી ટીમ સામે એ 200 રન ફટકારી દે, અને બીજો કોઈ એક ખેલાડી છે એની સામે મજબૂત ટીમ હોય અને મજબૂત ટીમ સામે 100 રન ફટકારે તો એ પેલા 200 કરતા 100ની પ્રતિભા ઊંચી થઈ જાય મિત્રો. એ કઈ પરિસ્થિતિમાં કયા સંજોગોમાં રન કરે છે એ મહત્વનું છે. સામેની ટીમ, જે તમારું ગ્રાઉન્ડ ઉપર મેચ રમાતી હોય એ ગ્રાઉન્ડની સ્થિતિ, ક્રાઉડ એટલે કે જોવાવાળો પ્રેક્ષકગણ, એનો સપોર્ટ, આ બધા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે. એટલે અહીંયા તમે ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમની યાદી બનાવી શકશો? ના, તો એ ગણ નથી. તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ, તો તમારા વર્ગના એટલે મિત્રો તમારો જે વર્ગ છે એના છોકરાઓનો સમૂહ, તો એ ગણ થાય. 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, તો ગણ થાય. જો અહીંયા એને ઉલ્લેખ કર્યો કે લેખક મુનશી પ્રેમચંદ, તો એમને લખેલી નવલકથાઓનો સમૂહ, તો એ લખી શકાય, તો એ ગણ છે. બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ, તો ગણ છે. આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ, તો ગણ છે. અને દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ, તો એના ઘટકો તમે લખી શકો નહીં, તો એ ગણ કહેવાશે નહીં મિત્રો. તો 1.1ની ચર્ચા કરી દીધી તમે, તો એ જવાબ ચેક કરી લઈએ આપણે. એટલે બીજો, ત્રીજો અને 9મો, એટલે બીજો અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ ગણ નથી. ઉત્તમ 11 બેટ્સમેનોનો ટીમ એ ગણ નથી. અને ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ એ પણ ગણ નથી. બીજો દાખલો ગણ આપેલો છે અને ઘટક આપેલો છે. એ મિત્રો ઘટક ગણમાં હોય તો બિલોંગ્સ ટુ કરવાનો, અને ઘટક ગણમાં ના હોય તો નોટ બિલોંગ્સ ટુ. તો 5 ગણ એમાં છે તો બિલોંગ્સ ટુ, 8 ગણ એમાં નથી, નોટ બિલોંગ્સ ટુ, 0 ગણ એમાં નથી, નોટ બિલોંગ્સ ટુ, 4 2 ગણ એમાં છે તો બંનેમાં બિલોંગ્સ ટુ, અને 10 એ ગણ એમાં નથી તો નોટ બિલોંગ્સ ટુ. તો એ 2 દાખલા છે એ તો મિત્રો તમે લખી નાખજો. હવે આપણે લખીએ કે a બરાબર x x એ પૂર્ણાંક છે અને -3 લેસ દેન x લેસ દેન 7. એક કામ કરો મિત્રો, ઉપર એક કોમન સૂચના મારી દો.
નીચેના ગણને યાદીની રીતે દર્શાવો. એટલે શું આપણે ડાયરેક્ટ અહીંયા જવાબ લખી દઈએ મિત્રો. બીજો પ્રશ્ન, બી બરાબર એક્સ, એક્સ એ 6 કરતો નાની પ્રાકૃતિક સંખ્યા છે. ત્રીજો પ્રશ્ન, એક્સ, એક્સ એ જે અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અંકોની સંખ્યા. 4, ડી બરાબર એક્સ, એક્સ એ 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. ટૂંકા ટૂંકા દાખલા છે, એકદમ સીધા જવાબ જ લખવાના છે. 5, ટ્રિગોનોમેટ્રી એટલે ત્રિકોણમિતિ શબ્દના મૂળાક્ષરોનો ગણ અને છેલ્લો એફ બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. આ મિત્રો 5-6 પેટા વિભાગ ટૂંકા ટૂંકા આપણે લખવા છે. એ એટલા માટે આપણે લખવા છે કે મિત્રો અહીંયા તમારે યાદીની રીતે લખવું પડે પહેલાં, પછી એનાથી આગળ દાખલા આપણે ગણવા પડે છે. એટલે એક આ પાયાનો પ્રશ્ન છે કે આ મિત્રો જે છે ને એ ગુણધર્મની રીત છે, અને ગુણધર્મને આપણે યાદીની રીતમાં લખવું છે. તો યાદીની રીતમાં આપણે શું કીધું કે યાદીની રીતમાં ઘટકોને યાદી સ્વરૂપે લખવાના, વચ્ચે અલ્પવિરામનું ચિહ્ન કરવાનું, એકનો એક ઘટક બીજી વખત લખવાનો નહીં. તો હવે તમે મને એ કહો કે એક્સ કેવો? પૂર્ણાંક. પૂર્ણાંકમાં ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે અને શૂન્ય આવે. તો મિત્રો માઇનસ અહીંયા ઇક્વલ ટુ હોય તો આ ઘટક લેવાય, ઇક્વલ ટુ હોય તો આ ઘટક લેવાય. તો અહીંયા આ બે ઘટકો લેવાય ના. તો કયા ઘટકો આવશે કહો? તો -2, -1, 0, 1, 2, 3, 4, 5 અને 6. એકનો એક ઘટક બીજી વખત આપણે લખવાનો છે તો ના. ચલો હવે મિત્રો એક્સ એ કેવી? 6 કરતો નાની
કેવી સંખ્યા? પ્રાકૃતિક. પ્રાકૃતિક એટલે એકડી. તો 6 થી નાની એકડી કઈ? 1 2 3 4 5. હવે x એ અંકોનો સરવાળો 8 થવો જોઈએ એવી બે આંકડાની સંખ્યા. તો બે આંકડાની સંખ્યા લખો અને સરવાળો શું થાય? 8. તો જો 1 થી શરૂ કરો તો 17. તો જો મિત્રો 17 એટલે 7 ને 1 8. ચલો 2 માટે લખો તો 26. 3 માટે લખો તો 35. 4 માટે લખો તો 44. 5 માટે લખો તો 53. 6 માટે લખો તો 62. 7 માટે લખો તો 71. તમારે બે આંકડાની સંખ્યાઓ લખવાની. કેવી બે આંકડાની સંખ્યા? તો એ બે આંકડાનો સરવાળો 8 થવો જોઈએ. તો 7 ને 1 8, 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 4 8, 8 8 અને 8. આના સિવાય કોઈ બે આંકડાની સંખ્યા હોય તો એ બોલો. તો મિત્રો હજુ એક થશે ને? કઈ? મારી ભૂલ થઈ. હજુ એક 80 આવશે ને? તો આનો સરવાળો શું થશે? 8. તો આ તમારી શું થઈ? બે આંકડાની સંખ્યા કે જેનો સરવાળો શું થાય? 8. હવે મિત્રો 60 ના અવયવો પહેલા તો બોલજો. 1 ગુણ્યા 60, 2 ગુણ્યા 30, 3 ગુણ્યા 20, 4 ગુણ્યા 15, 5 ગુણ્યા 12, પછી 6 ગુણ્યા 10. 7 આવશે? ના. 8 આવશે? ના. 9 આવશે? ના. 10 આવશે? તો એ આવી ગયા મિત્રો. તો અહીંયા કેટલા અવયવ થયા? 1 2 3 4 5 6 10 12 15 20 30 અને 60. તો આ મિત્રો થયા એના ધન અવયવ થયા. હવે એ ધન અવયવમાંથી અંક કેવો જોઈએ? અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જેના બે જ ભાગ હોય, એક 1 અને બીજી સંખ્યા પોતે. તો આમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ મિત્રો? તો 2 3 5. તો એ તમારો જવાબ. 2 3 5. જો 2 ના અવયવ શું પડે? 1 ગુણ્યા 2. 3 ના અવયવ શું પડે? 1 ગુણ્યા 3. 5 ના અવયવ શું પડે? 1 ગુણ્યા 5. 1 અને સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય તો એ અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો આ મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ ખરી. ધન અવયવ લેવાના અને એ ધન અવયવ પૈકીની અવિભાજ્ય સંખ્યા એટલે શું આવશે? 2 3 અને 5. હવે આના બધા મૂળાક્ષરો લખો, પણ શરત શું? એકનો એક મૂળાક્ષર બીજી વખત લખવાનો ના. તો શરૂ કરો. ટી, આર, આઈ, જી, ઓ, એન. આટલા સુધી તો લખ્યા. હવે જો ઓ આગળ આવી ગયો એટલે ઓ લખાય તો ના. એમ બરોબર છે. ઈ બરોબર છે. ટી આવી ગયો, આર આવી ગયો અને શું લખાય મિત્રો? વાય. એકનો એક અક્ષર બીજી વખત લખવાનો નહીં. ચલો લખો મિત્રો. બી ઈ ટી, બી ઈ ટી. હવે જો ટી આવી ગયો, આવી ગયો, ઈ આવી ગયો, આવી ગયો, તો વધ્યું શું? તો ગુણધર્મ હોય એને યાદીની રીતે કઈ રીતે લખવો? તો મિત્રો એની આપણે એક વિગતવાર ચર્ચા કરી. તો એમાં જો તમે
એક ઘટક આગા પાછો લખશો ને મિત્રો એટલે જવાબ ખોટો આવશે. તો ગુણધર્મની રીતને યાદીની રીતે દર્શાવવો હોય તો એકનો એક ઘટક બીજી વખત લખવાનો નહીં, અને તમે સમજીને વ્યવસ્થિત તૈયાર કરજો. પહેલો, બીજો, ત્રીજો દાખલો ચોપડામાં ગણી કાઢજો. કોઈ તકલીફ હોય તો કહેજો તમે.